અને શિક્ષણનો દિવ્ય સંગમ સાવરકુંડલામાં ધર્મ અને શિક્ષણનો દિવ્ય સંગમ ભરવાડ સમાજના 20 યુગલોના પ્રથમ સમૂહલગ્નોત્સવ સાથે 11મો શૈક્ષણિક સન્માન સમારોહ ભવ્યતાથી સંપન્ન। શ્રી મુરલીધર છાત્રાલયના લાભાર્થી યોજાયો ભવ્ય અને સુંદર કાર્યક્રમ। પૂજ્ય સંતોએ વરસાવ્યા આશીર્વાદ। સાવરકુંડલા શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત શ્રી મુરલીધર ગોપાલ કુમાર છાત્રાલયના ઉમદા હેતુને સિદ્ધ કરવા માટે શ્રી મુરલીધર ગોપાલક યુવા ગ્રુપના સહયોગથી એક ભવ્ય ધાર્મિક અને સુંદર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ભરવાડ સમાજના પ્રથમ સમર લગ્નોત્સવનું આયોજન થયું, જેમાં કુલ 20 નવ યુગલોએ પરંપરાગત રીતિ રિવાજો અને ધાર્મિક વિધિઓ સાથે પ્રભુતામાં પગલાં માંડીને નવ દાંપત્ય જીવનની યાત્રાનો શુભારંભ કર્યો હતો। સમૂહ લગ્નોત્સવની સાથે જ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા 11મો શૈક્ષણિક સન્માન સમારોહ પણ યોજાયો હતો। આ રીતે ધર્મ, શિક્ષણ અને સમાજ એક છત્ર નીચે આવીને એક સુંદર ત્રિવેણી સંગમ બન્યો હતો। આ ટ્રસ્ટના શિક્ષણ ઉત્કર્ષના ધ્યેયને અનુરૂપ આ સમારોહમાં મહાનુભાવોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય આયોજનને આશીર્વાદ આપવા મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામ પુરી બાપુ સહિત અનેક પૂજ્ય સંતો, મહંતો અને અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંતોએ નવયુગલો અને સમગ્ર સમાજને આશીર્વચન અને સમાજને શિક્ષિત બનાવવાની જરૂર છે તેમજ પ્રેરક ઉદ્બોધન આપીને આશીર્વાદ વરસાવ્યા હતા। કાર્યક્રમની મુખ્ય સિદ્ધિ ભરવાડ સમાજના 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા તે રહી હતી। અંતે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય તેમજ મુરલીધર ગોપાલક યુવા ગ્રુપ દ્વારા આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતો, આમંત્રિત મહેમાનો અને સ્નેહીજનોનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। ચેરિટેબલ ટ્રસ્ટ એકાદશી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય ચાલી રહી છે, એના લાભાર્થી 20 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કર્યું। ભોજન સમારંભના દાતા મસાફિર બાપા બીજા બધા કરિયાવરના અન્ય સમાજે ખર્ચ ઉઠાવ્યો હતો। સમાજના સાથ સહકારથી 20 દીકરીના સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું। 10 થી 12,000 માણસો એટલે પ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ બહાર નિહાળે તો આ લાભ લીધો હતો। તેમજ એક સાધુ સંતોએ હાજરી આપી હતી। આ ગરીબ પરિવારની દીકરીઓના પણ સમૂહ લગ્નનું આયોજન કર્યું। આની અંદર ઘણા બધા પરિવારને લાભ થયો છે। આ એક કુરિવાજ આપણા રિવાજ છે જે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બચાવ થતો હોય છે, એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આ શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બચે। આવું મસાફિર બાપાની પ્રેરણાથી આવું એક આયોજન કર્યું હતું। આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યો હતો, જેની સાથે અમે 10, 12 અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું કોલેજનું એમના પણ જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે સન્માનનું આયોજન કર્યું હતું। બધા દાતાશ્રીઓનું પણ અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું। અમારી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય છે, તેની અંદર હાલ 80 વિદ્યાર્થીઓ હાલ 12 ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છે, જેથી સમાજ અને અમારો સમાજ અથવા અન્ય સમાજ બધા શિક્ષિત બને એવી પ્રેરણાથી અમે આ કાર્ય કરી થઈ। જો લગ્ન કરીએ તો 8 લાખ રૂપિયા થાય અને આમાં આ સમૂહ લગ્ન ગમે તે છાત્રાલયના લીધે અને આ દીકરીઓના 20 દીકરીઓના લગ્ન કર્યું। એક દીકરીનો 7 લાખ રૂપિયા થાય તો હારામાં હારું થવા જોઈએ। સમાજને લાભ થાય, સારું સમાજને બચાવ થાય, દીકરીઓના માટે સારું પર્યાવરણ મળે। મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, એ છાત્રાલયના લાભાર્થી કૃષ્ણા નેજા હેઠળ ભરવાડ સમાજની 20 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું। સુંદર રીતે સમૂહ લગ્નનું આયોજન થયું। સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યો, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન, કર્મચારીઓનું સન્માન કરી લેવામાં આવ્યું। કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ વારીનાથ જાજાવરા દેવ અને આમંત્રિત મંચસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને પહોળા સમાજની ઉપસ્થિતિમાં ઇષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું। કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ, આ કાર્યની પ્રેરણા આપનાર મસાફિર બાપા તેમજ પધારેલા મહેમાનો, સંતો, યુવાનો, આ સૌ કોઈ જે કોઈ
તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર.